नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ખેડા કપડવંજ નગરના વિવિધ મંદિરોમાં દેવ દિવાળી નિમિત્તે વિશેષ ભવ્ય ઉત્સાહભેર ઉજવણી। કારતક સુદ પૂનમની તારીખ 15/11/2024 શુક્રવારના રોજ કપડવંજ નગરમાં આવેલ ભવ્ય ઐતિહાસિક એવં પૌરાણિક મંદિરોમાં દેવોને પ્રસન્ન કરવા હેતુ વિશેષ આયોજન કરવામાં આવે છે, જેના ભાગ સ્વરૂપે ભવ્ય અન્નકૂટના દર્શન, વિશેષ ભવ્ય શણગારના દર્શન, દીપજ્યોત, દીવડાઓના દર્શન સાથે સાથે ભજન કીર્તન, ધૂન એવા અનેક ધાર્મિક કાર્યક્રમો કરીને દેવોની દિવાળીની ખૂબ જ સુંદર રીતે મંદિરોમાં ઉજવણી કરવામાં આવે છે। આ વિવિધ ઐતિહાસિક પૌરાણિક વિશેષ મંદિરોના ભવ્ય દર્શન અમે અમારા જીપીએમસી ન્યૂઝના માધ્યમથી આપને કરાવી રહ્યા છીએ। આ સાથે સાથે અમુક મંદિરો વિશેની જાણકારી પણ સાથે જણાવી રહ્યા છે, તો આવો નિહાળીએ દેવી દેવતાઓના દર્શન સાથેની જાણકારી। આ સાથે આવા જ વિવિધ સુંદર અને ભવ્ય ધાર્મિક મંદિરોના કાર્યક્રમો જન દર્શન માટે અમારી ચેનલ દ્વારા રજૂ કરવા માટે અમારા રિપોર્ટરને જાણ કરશો। રિપોર્ટર ભાવિન જોશી સાથે કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ પર રિપોર્ટર ભાવિન જોશી સાથે કપડવંજ।
મારા શ્રી આપનો પરિચય આપો. મારું નામ છે વિમલ જોશી. હું આ નારાયણદેવ મંદિરનો એક સેવક છું. આ મંદિર ઐતિહાસિક ધરોહર ધરાવનારું મંદિર છે. કપડવંત નગરમાં પોશ વિસ્તાર જે ગણી શકાય, જ્યાં ગોકુલનાથજી મંદિર છે, ભદ્રકાળી માતાજીનું મંદિર છે, બુઢેશ્વરી માતાજીનું મંદિર છે, એની વચ્ચે આ એક કપડવંત નગરનું મોટું મંદિર નારાયણદેવ મંદિર અહીંયા આવેલું છે. આજે કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીનો દિવસ. આજે નારાયણદેવ દાદાના ચરણમાં બડો મનોરથ 56 ભોગ ધરવામાં આવ્યો છે. આમ તો વૈષ્ણવ પરંપરા અનુસાર ઠાકોરજીના ચરણમાં અન્નકૂટના દર્શન, 56 ભોગના દર્શન, બડો મનોરથના દર્શન, કુંવાડાના દર્શન, વિવિધ પ્રકારના ભોગ ઠાકોરજીને ધરવામાં આવે છે. શાસ્ત્રમાં જણાવેલું છે કે કોઈ પણ વિષ્ણુ મંદિર અથવા કોઈ પણ દેવ મંદિર અથવા કોઈ પણ દેવતા હોય તો જે ઘૃત કહેતા ઘી છે એ વિષ્ણુ ભગવાનનું દૈવત છે. કોઈ પણ દેવનું દૈવત છે ને એ ઘીમાં હોય છે. તો ઠાકોરજીના ચરણમાં બધી જ સામગ્રી ગાયના શુદ્ધ ઘીની બનાવી અને ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે. બડો મનોરથમાં એક પદ્ધતિસરની સામગ્રી બનાવી અને ગોઠવણ કરવામાં આવે છે કે ઠાકોરજીના સમીપ સૌપ્રથમ જળ, દૂધઘર, ત્યાર પછી ફીકા મેવા અને ત્યાર પછી બધા મીઠા મેવા ધરવામાં આવે છે. અને ઠાકોરજી આરોગી અને આખા વર્ષ દરમિયાન આવનાર ભક્તોના દરેક મનોરથ પૂર્ણ કરે છે. આજરોજ આપણે જે આ મહાલક્ષ્મી માતાજીના મંદિરે જે મનોરથ ઉજવ્યો છે અને આજરોજ નિત્યક્રમ જે સેવા પૂજા થઈ છે તે વિશેની માહિતી આપો. હા, જયેશભાઈ તરફથી સવારે 5 વાગે કેસર સ્નાન હતું અને પછી 8:30 વાગે પાવડીની પૂજા થઈ હતી અને 9:30 વાગે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાકનો મનોરથ થયો છે આજે. અચ્છા, આ મંદિર કપડવંજમાં કયા વિસ્તારમાં આવેલું છે? આ કુંડવા બજાર ટાવરની સામે મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલું છે. બહુ વર્ષો પુરાણી મંદિર છે આ. પરિવાર તરફથી આપનો પરિચય આપો. મારું નામ જયેશ ચંદ્રકાંતભાઈ દેસાઈ, ચંદ્રકાંત મગતા દેસાઈ, મોટો દીકરો. અચ્છા, આજરોજ આ જે માતાજીના મંદિરે જે પ્રસંગ કર્યો છે એ વિશે એ નિમિત્તે સહેજ આપણને માહિતી આપો. આજે અમે શાકનો મનોરથ ગોઠવેલો જે માતાજીના મંદિરમાં પ્રથમવાર થઈ રહ્યો છે. ટોટલ 130 કિલો શાકભાજી માતાજીને અર્પણ કરી છે અને એમાં ખૂબ જ સાથ સહકાર મંદિરના પૂજારી તથા પૂજારી શ્રીમતી તરફથી મળેલો છે અને એમની નાની દીકરી શિવાની તરફથી ખાસ. દાદા, આપ જ્યાં દર્શન કરવા આવ્યા છો એ મંદિર કયા વિસ્તારમાં આવ્યું છે ને તેની વિશે જાણકારી આપશો. આ ધોળીકુઈ મંદિર આવેલું છે. ધોળીકુઈમાં ઓચર માતાનું મંદિર, શ્રીયંત્ર માતાજીના પગલાં જ કહેવાય ને, પગલાં. અને દર રવિવારે, દર અમાવાસે અખંડ ધૂન આનંદ ગરબાની. અને જ્યાં ધૂન થાય એ જગ્યાની તાકાત જ કોઈક અલગ હોય. ખાલી કોઈ બે હાથના ત્રીજું માથું નમાવે તો લઈ જાય. એના જે મનના દુઃખ બધા દૂર થાય અને હસીને જાય. મારા શ્રી આ મંદિર વિશેની માહિતી આપો. સાથે સાથે આજના દિવસે જે આ પ્રસંગ ઉજવી રહ્યા છો તે વિશે પણ માહિતી આપજો. આ મંદિર નીલકંઠ મહાદેવનું મંદિર ઐતિહાસિક, પૌરાણિક અને આશરે 1200 વર્ષથી બી જૂનું મંદિર છે અને કુંડવાઓની બાજુમાં આવેલું છે. કહેવાય છે કે કુંડવાઓનું જ્યારે કામ ચાલુ થયું ખોદવાનું જે તે સમયે, ત્યારે તે આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલું
અને ઐતિહાસિક છે અને કિયોન મતલબ વર્ષોથી તેની કિયોન મતલબ અહીંયા ભક્તો આવે છે અને એમની મનોકામના પૂર્ણ કરે છે. અને આજે દેવ દિવાળીનો પ્રસંગ છે તે નિમિત્તે અમે અંકુટ ધર્યો છે અને તેનું કપડવંજની ધર્મપ્રેમી જનતા એનું લાભ લે છે. અને મંદિરનું અત્યારે રિનોવેશન કામ ચાલુ કરવાનું છે થોડાક સમયમાં અને ભવ્ય મંદિર બનાવવાનું છે એવી અમારી શું કહેવાય એનામાં સાથ સહકાર આપવા માટે શિવ ભક્તોને અરજ છે. स्वाहा ओम भैयादेवाय स्वाहा ओम बद्रिकाय 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 स्वाहा ओम कुलदेवी स्वाहा ओम कुलदेवी स्वाहा ओम कुलदेवी स्वाहा ओम कुलदेवी स्वाहा ओम गोगा આપનો પરિચય અને મંદિર વિશેની થોડી માહિતી આપશો. હા, મારું નામ કલ્પેશ પંચાલ છે અને મારા ઘેર ચેતા નગરપાલિકાના પ્રમુખ છે અને અમે વર્ષોથી બળિયાદેવ દાદાને માનીએ છીએ અને એમને ચાંદીનો મુગટ અર્પણ કરેલો છે. દેવ દિવાળી નિમિત્તે અમે રાજી ખુશી છીએ. મહારાજશ્રી, આ મંદિર કયા વિસ્તારમાં આવેલું છે અને આજના રોજનું જે આ ધાર્મિક પ્રસંગ છે એ વિશે જાણકારી આપો. આજે આપણે નદી દરવાજા વિસ્તાર બળિયાદેવનું મંદિર, નદી દરવાજા બળિયાદેવનું મંદિર. આજે લાલભાઈ વર્ષાબેન પ્રમુખ નગરપાલિકાના એમનો ચાંદીનો મુંગટ ભેટ કરેલો છે દેવ દિવાળી અને આ દાદાનો અંકુટ ભર્યો. અહીં તો આજે બધા દર્શન મહારાજ, આ મંદિર વિશે માહિતી આપો ગોગા મહારાજના. આ ગોગા મહારાજનું મંદિર પહેલાં નાની ડેરી હતી એકદમ. આ ગોગા મહારાજ હાજર આજુ છે જે દર્શન બાધા રાખે છે, એમનું કોમ બી પૂરું કરે છે. વનના નીચે પહેલેથી જ છે. કેટલા વર્ષોથી જ્યાં આ વડ લગભગ 150 વર્ષ જૂનો છે. મહારાજશ્રી, આ મંદિર કપડવંજ નગરમાં કયા વિસ્તારમાં આવ્યું એના વિશે માહિતી આપો અને આજે દેવ દિવાળી નિમિત્તે જે પણ એ કાર્યક્રમ થયો હોય એની ટૂંકમાં માહિતી આપો. આજે દેવ દિવાળી છે. ભગવાનનો શણગાર કરીને સવારે 7:30 વાગે મંગળા આરતી કરીને અને આ મંદિર છે સુથાળવન ચકલામાં છે. બાજુમાં ગંગેશ્વર મહાદેવ છે, બાજુમાં હનુમાનજી દાદાનું મૂર્તિ સ્થાપિત કરેલી છે. વર્ષો જૂનું મંદિર છે અને બપોરે રામ ભજન મંડળ દ્વારા ભજન 3 થી 5 કરવામાં આવ્યું છે. આ મંદિર કયા વિસ્તારમાં આવ્યું છે અને આજરોજ અહીંયા જે કાર્યક્રમ કર્યો છે દેવ દિવાળી નિમિત્તે એ વિષયની જાણકારી આપશો. આ મંદિર તો ગાંધીજીની પ્રતિમાથી બાજુમાં કાછિયાવાડ છે. કાછિયાવાડની અંદર રણછોડજી મંદિર છે. એમાં અને હા, અંકુટના દર્શન કર્યા, સવારે ભજન કર્યું. પબ્લિક દર્શન કરવા માટે આવે છે કાછિયાવાડ મંદિરમાં દેવ દિવાળી ભગવાન.
મારા શ્રી આપણે આ માતાજી વિશે માહિતી આપવા મંદિર વિશે સાથે સાથે આ મંદિર કયા વિસ્તારમાં આવ્યું અને આજે દેવ દિવાળી નિમિત્તે આપણે શું કાર્યક્રમ કર્યા તે વિશે માહિતી આપશો. આ મંદિર આવ્યું છે બસરી કોડાના સરવાળાની જોડે આવેલું છે મુરેશ્વરી માતાનું મંદિર. આજે દેવ દિવાળી હતી એટલે કેસર સ્નાન કર્યું, પંચામૃતથી અભિષેક કર્યો અને માતાજીને પંચામૃતથી અભિષેક કર્યા પછી માલિશ કરી અને વાઘા પહેરાયા. મોર બ્રહ્મા ન્યાતિ પંચની ફૂટ ડિગ્રી થાય વત્તા મોદીના ફૂટ ડિગ્રી થાય છે. આ મંદિરે કયા વિસ્તારમાં આવ્યું તેની માહિતી આપો. સૌને જય શ્રી કૃષ્ણ. આ મંદિર કપડવંજ નગરના ધોળીકુઈ વિસ્તારમાં આવેલું છે. અચ્છા, આજે દેવ દિવાળી નિમિત્તે આ મંદિરે આપણે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે સવારે 7 કલાકે શ્રીજીને કેસર સ્નાન કરાયું, ત્યારબાદ ભોગ ધરાવી બપોરે 12:30 કલાકે દર્શન બંધ કરાવવામાં આવ્યા. ત્યારબાદ સાંજે 4 કલાકે શ્રી કૃષ્ણ શરણમ મામાના પાઠ કરાયા. અત્યારે 8 કલાકે શયન આરતી કર્યા બાદ શ્રીજીને પહોંચાડવામાં આવશે. અચ્છા, આ મંદિર વિશે માહિતી આપશો. અહીંયા એવું કહેવાય છે, અમારા વડવાઓ તેમજ અમારા ધોળીકુઈ વિસ્તારના જે પણ વડીલો હતા એમનું કહેવું હતું અને અમે સાંભળેલું છે એ મુજબ કપડવંજ નગર અહીંયા જ્યારે પહેલાં વસ્યું પણ નહોતું, જ્યારે કપડવંજ નગર મોર નદીની પેલી સાઈડે વસેલું, એની પાછલી સાઈડે વસેલું હતું. એ દરમિયાન એ વખતે આ મંદિર વર્ષો પુરાણું છે. અહીંયા ટેકરા ઉપર આ રાધાકૃષ્ણનું મંદિર અહીંયા વર્ષો પુરાણું હતું. જ્યારે ખૂબ જ વરસાદ પડ્યો અને આ મંદિર ખૂબ વર્ષો પુરાણું હોવાના કારણે અમુક ભાગ એનો તૂટી પડતા મંદિરને તેમજ મૂર્તિને નુકસાન થયું. ત્યારબાદ અમે આમ નવી અત્યારે મૂર્તિ પધરાવી તેમજ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને ફરી આ મૂર્તિની સ્થાપના કરી છે અને હાલ અત્યારે રાધાકૃષ્ણના મંદિર તરીકે આ પ્રખ્યાત છે. તેમજ અહીંયા એવી માન્યતા છે કે શ્રીજીને વાંસળી તેમજ મોરપીંછ ધરાવી અને તમે બાધા રાખો તો તમારી બાધાઓ પૂરી થાય છે. એવું અત્યારે અમુક લોકો મોરપીંછ ધરાવવા પણ આવે છે અને વાંસળી પણ ધરાવવા આવે છે અને એમની બાધાઓ પૂરી પણ થાય છે. આ મંદિર વિશે માહિતી આપશો. આ મંદિર પૌરાણિક મંદિર છે અને કપડવંજની અંદર અંતિસા દરવાજે નેમિના દેરાસર છે કે છે ત્યાં આ મંદિર આવેલું છે. અચ્છા, આજ રોજ આ મંદિરે દેવ દિવાળી નિમિત્તે શું કાર્યક્રમ કર્યો? આજ સવારે વર્ષોથી અમારા કુટુંબ તરફથી ઉપર ધ્વજારોહણનો કાર્યક્રમ હોય છે સવારે 9 વાગે, એ કર્યો હતો. ત્યારબાદ સાંજે દીપ પ્રાગટ્ય કર્યું હતું અને અત્યારે અન્નકૂટ ભરેલો છે એટલે અન્નકૂટનો પણ પ્રોગ્રામ હોય છે. અને દર વર્ષે અમે આ દિવસે સાંજે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. અચ્છા, કયા માતાજીનું મંદિર આવેલું છે? અંબા માતાનું મંદિર આવેલું છે, જે અમારા સોની જ્ઞાતિના કુળદેવી છે. મારા શ્રી આ મંદિર કયા વિસ્તારમાં આવ્યું, સાથે સાથે આજે દેવ દિવાળી નિમિત્તે શું કાર્યક્રમ કર્યા એની ટૂંકમાં જાણકારી આપો. જય ભોલેનાથ. આ મંદિર કપડવંજ છોટેશ્વરનાથ મહાદેવ મંદિર ડાકોર રોડ પર પેન્ટ ટેકનિકલની સામે આવ્યું. આ મંદિરમાં અમે 7 પેઢીથી પૂજા કરીએ છીએ. આ મંદિર ગાયબાદ સરકાર હસ્તક હતું બહુ પહેલાં, ત્યારથી અમે આ મંદિરની પૂજાપાઠ કરીએ છીએ. આ 7 પેઢીથી અમારો વંશ વહેલો અત્યાર સુધી એમની કૃપાથી પૂજાપાઠ કરીએ છીએ. દર દેવ દિવાળી દાદાને જે રીતે આપણે દિવાળી આપણા ઘરે મહેમાન આવે છે તેમને પ્રસાદી આપણે જમાડીએ છીએ, ચાય પાણી પૂછીએ છીએ. તે રીતે મનમાં ભાવ લાવીને ભગવાનનો બી એવો ભાવ થયો કે દેવ દિવાળી દેવોની દેવ ઉજવીએ આપણે.
તો મહાદેવના 56 ભોગનું આયોજન કરીએ છીએ. જે રીતે આપણા ઘરે દીવા પ્રગટાવીએ છીએ એટલે ભગવાન ઘરે દીવા પ્રગટાવીએ છીએ, રંગોળી પૂરીએ છીએ. આ સ્થાનમાં મારે શનિદેવ મંદિર છે, બળિયાદેવ મંદિર છે, સંતોષમાનું મંદિર છે, મહાકાલ ભૈરવજી છે, પંચમુખી હનુમાનજી છે અને જોડે જોડે મહાદેવ જે 7 પેઢી અમે પૂજતા આવ્યા છે એ રીતે પૂજીને અને ભક્તોને સાથ સહકારથી દર વખત ઉત્સવ મનાવીએ છીએ. आज के दिन यहाँ पे क्या कार्यक्रम कर रहे हो आप और ये मंदिर कहाँ पर आया उसकी जानकारी दीजिए हमें. वाहेगुरु जी, यह कार्यक्रम 40 दिनों से चालू हुआ है. नवरात्रि के तीसरे दिन से चालिया का पहला दिन रखते हैं हम. यह कार्यक्रम 40 दिन से चल रहा है. नवरात्रि के तीसरे दिन से चालिया का हम पहला दिन रखते हैं. उस दिन जब अमृत वेला प्रातः 5 बजे जपजी साहब का पाठ, सुखमनी साहब का पाठ 40 दिन से करते हुए आए हैं. आज के दिन देव दिवाली के दिन हम सुखमनी पाठ का भोग लगाते हैं. अमृत वेला प्रभात फेरी निकाली जाती है. गायत्री नगर से जवाहर नगर तक प्रभात फेरी निकलते हैं. आज के दिन गुरु बाबा का, गुरु नानक देव जी का जन्मदिन हुआ था. उसके लिए सुबह हम लोगों ने 5 बजे प्रभात फेरी करवाई थी गायत्री नगर से जवाहर नगर सोसाइटी तक. फिर शाम को हवन का कार्तिक महीने का हवन करवाया गया था और अभी रूमाल साहब चढ़ाए जाएंगे और आम भंडारा भी आयोजन किया जाता है. हमारा ये प्रकाश उत्सव है. इस दिन गुरु नानक जी का जन्मदिन हुआ था और इसी दिन हम पूरे धाम धूम से, उत्सव से, उत्साह से ये दिन मनाते हैं. पूरा मिलकर गुरु ग्रंथ साहिब को भोग लगाते हैं और आम भंडारा करते हैं. और ये जो बोले इस मंदिर सब भगवान है. आप देखोगे ना, गणपति है, माता है, शिव है, झूलेलाल है, साईं बाबा है, गुरु नानक है. कोई भी धर्म वाला इधर आए तो उसके अपने कुल देवी का दर्शन भी होगा, कुल देवता का दर्शन भी आ होगा. मंदिर टाउन वाली पाछा जवाहर